પીથલપુર ગામે મોક્ષધામ મંદિર ભાગવત સપ્તાહ દરમિયાન અનેક અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, સંતો, મહંતો, તલાટી કમ મંત્રીઓ, પત્રકારો, દાતાઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, ટ્રસ્ટીઓ, પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિતના સન્માન કરાયા તેમજ વ્યાસપીઠ પર વક્તા કથાકાર પૂજ્ય રામકૃષ્ણ બાપુ કુંડેલીવાળા છોટે મોરારી બાપુના આશીર્વાદ લઈ બાપુને સન્માનિત કરાયા હતા। ભાવનગર જિલ્લાના તળાજાના પીથલપુર ગામે પિતૃ મોક્ષાર્થ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું। આજે પૂર્ણાવતી ધામધૂમપૂર્વક ઉજવાય। ભવ્યાતિભવ્ય ઉત્સાહભેર પોથી યાત્રા નીકળી પોથી યાત્રા આખા ગામમાં ફરી હતી। ભાગવત સપ્તાહમાં દરેક ધાર્મિક કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયા હતા। પીથલપુર ગામ ધાર્મિકમય બન્યું, ધર્મમય માહોલ છવાયો। ઠેર ઠેર પોથી યાત્રાનું સ્વાગત કરાયું। અંદાજે 1 લાખ જેટલું ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પીથલપુર ગામ સહિત આસપાસ ગામડાઓ અને તાલુકા જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ભક્તો પોથી યાત્રામાં જોડાયા। વક્તા પૂજ્ય રામકૃષ્ણ બાપુ કુંડેલીવાળા છોટે મોરારી બાપુએ સુંદર શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવેલ। આજે કથાકાર સહિત સંતો મહંતો પણ જોડાયા હતા। આટલું માનવ મહેરામણ દર્શનાર્થીઓ અહીં ક્યારેય નહીં ઉમટ્યા હોય તેટલું ઐતિહાસિક માનવ મહેરામણ ઉમટ્યું। હૈયા હૈયું દળાય તેમ માનવ મહેરામણ દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર ઉમટ્યા। ઐતિહાસિક ઘટના આજે ઇતિહાસ સર્જાયો। આયોજકો દ્વારા સુંદર આયોજન કરવા બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ હતી। લોકોની એટલી બધી ભીડ જોવા મળી, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈના માર્ગદર્શન સૂચન મુજબ સતત આજે પણ પોલીસ કાફલો, હોમગાર્ડ, જીઆરડી સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો હતો। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।